સંજયભાઈ કેવી વાથામવાથી થઈ હતી એટલે ફાઇટર મેન છે પણ પાર્ટીના શિસ્તમાં રહીને કામ કરે છે એવા સંજયભાઈ અહીંયા ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો। અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના સૌ હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ બડા વરિષ્ઠ લોકો બેઠા છે। નારાયણદાસ મહારાજ એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે। એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો છે, વિકાસના કામો છે, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ, મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે। વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે। ખાલી હું ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છો, જુઠ્ઠું બોલો છો। આ મોતીભાઈ વાત કે શંકરભાઈ જે વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ। પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, કેટલો, અને આપણા લોકો માને પણ જાય। આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહેશે। તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હોત તો જીત્યા હો કે ના જીત। હા, હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં, કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે। સ્થાનિક આગેવાનોને પૂછાય નથી ને એમને રજૂઆત કરી છે તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે। પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને। અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે? એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કહે કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા, અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે, એનાથી સરકાર બનાવવાની કેન્દ્રમાં। પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા। જેલમાં ગયા, કયા મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયા। હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકોના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો તો એ જ બધા જંગલના આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, સાગબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતોને જમીનના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનત આપણે છે। એ ચંદ્રકાંત કહો તો ખરા, પેલે કઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ, એ જમીન ક્યાંથી કોને આપી, કોને પૈસા આપ્યા। કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ, કોઈ પણ નિર્ણય લેવો, પાર્ટી અમે લોકોએ ઊભી કરી છે, કેવા સંજોગોમાં ઊભી કરી છે, અને કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો, કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય। ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે, તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે, કટિબદ્ધ છે। સત્યની લડાઈ છે, સત્ય પરેશાન હો, સત્ય પરાજિત નહીં। ને અમે વિચારધારામાં માનનારા લોકો છે, અમારું લોહી કાપશે, રાષ્ટ્રીય વિચારધારા। આ નહીં ચાલે ભાઈ, ન્યાય પ્રમાણે પાર્ટી ચાલી જોઈએ, નહીં તો શું છે, આપણે અંદર લડીશું તો ફાવશે કોણ? ચૈતર એન્ડ કંપની ફાવે ને પાર્ટીમાં આડો અવડો જોતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો, આ છે બધા અહીંયા કેટલાક લોકો, એ મહામંત્રી કોઈ પણ મિટિંગમાં આવતા નથી, એક પણ મિટિંગમાં આવતા નથી। જિલ્લાનું મહામંત્રી ડેડિયાપાડામાં જ રહે છે। તમે હોદ્દા લઈને બેઠા છો તો નીકળો નો ભાઈ, કાઉન્ટર કરો આ ખોટા લોકોની સામે, ખોટા લોકોને કાઉન્ટર અમે કરીએ છીએ। આજે મોતીભાઈ બધા લોકોએ વાત કરી છે। બીજી વાત કહું, તમે સંગઠિત થશો ને તો સંગઠનના આગળ ભલભલા માણસો ઝૂકે છે। જમીનને લગતા કેટલાક પ્રશ્નો જે છે એમાં પણ આમ આદમી પાર્ટીના એવો પ્રચાર કરે છે
કે જંગલની જમીન માટે ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા છે, એ વાત તદ્દન ખોટી વાત છે. કે એ જે જેલમાં ગયા છે એ ઘટના ઘટી છે ઝાડોલી ફુલસર પાસે, એ બધા એમના કાર્યકર્તાઓ છે કાં તો પરિવારના લોકો છે. એમના પ્રશ્નો જંગલ વિભાગ સાથે, ફોરેસ્ટ અને બિગાડ સાથે જે ઘર્ષણ ઊભું થયું, એના ઘરમાં જે ઝઘડો થયો એ ને એના આધારે જંગલ ખાતાના કર્મીઓ એમના પર ફરિયાદ કરી છે. એ મુદ્દે જેલમાં ગયા છે. આખા બધા જંગલની જમીન ખેડનારા બાબતે એમાં આ મુદ્દો છે જ નથી, છતાં પણ ખોટો પ્રચાર થાય કે જંગલની જમીન લોકો જે ખેડે છે આદિવાસીઓ, એ બધા આદિવાસીઓના માટે હકમાં અધિકાર માટે ગયા છે. એ ખોટી વાત છે. આદિવાસીના હક ને અધિકાર માટે તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી લડશે. સૂર્યકાંતભાઈ આચાર્ય એ પ્રદેશના ઉપપ્રમુખ હતા જે તે સમયે, અને આદિવાસી મોરચાના જે પ્રભારી હતા એ વખતે આદિવાસીના હક ને અધિકારનું આંદોલન અમે ચલાવ્યું હતું. અને સત્તામાં આવશે તો જંગલની જમીન પરનો અધિકાર અમે અપાવીશું, ને તે અપાયો છે. અને હજુ કેટલાક પેન્ડિંગ દાવા જે છે સરકારમાં, એ પણ પુરાવાના આધારે, પુરાવો નક્કી છે, પુરાવાના આધારે એ પેન્ડિંગ દાવાવાળા ખેડૂતોને પણ મળશે. પણ એ પણ અમે લોકોને સમજાવ્યું, પણ કોઈ ખોટી વાત ના. જે જંગલની જમીન ખેડતા હતા એ પણ ભાજપ સરકારમાં મળી છે. અને પેન્ડિંગ જે દાવા છે જે હમણાં ખેડી રહ્યા છે કેટલાક લોકો, પુરાવાના આધારે ખેડી રહ્યા છે, એ જમીન પણ, એ જંગલની જમીન પટ્ટા પણ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપવાની છે. છતાં પણ કેટલાક ખોટા પ્રચાર કરે છે, એમાં લોકો આવે નહીં. ને સાથે સાથે બીજું જંગલ પણ બચાવવું જરૂર છે. અને મનરેગાની અંદર જે નવું નામ જી રામજી યોજનાનો પણ જે નવું સ્વરૂપ આવ્યું છે, એના વિશે પણ કેટલીક ગેરસમજો આમ આદમી પાર્ટીના લોકો જે લોકોમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે, એનો પણ જે સત્ય હકીકત છે એ લોકો સમક્ષ મૂકી. જ્યારે મનરેગામાં અહીંયા ડેડિયાપાડા વિસ્તારની અંદર કામ ચાલતું હતું, ત્યારે ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા હતા, ત્યારે કેટલાક એમની જ ગ્રામ પંચાયતોમાં બંધ થયા છે. એ વખતે એમને જોવાયું નથી, એમના કારણે એમને એ જોયું નથી. આ તો પછી લોકોને છે ને, લોકોને ગેરમાર્ગે દોરે છે. હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં પણ કોઈક જગ્યાએ ખોટું થતું હશે, એક બોગસ કચેરીઓ હશે કે મનરેગામાં કાંઈક નાની મોટી ગરબડો થતી હશે, ફરિયાદ મળી હશે. હવે અનેક લોકો, ચૈતર વસાવા એકલા નહીં, અનેક લોકોએ મનરેગામાં નાની મોટી ફરિયાદને લઈને સરકારમાં રજૂઆત કરી. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવા છે કે ક્યાંય પડદો પાડવા માંગતા નથી. કોઈ પણ જગ્યાએ એ જે પણ કોઈ કાયદેસરની તપાસ થવાનો હોય તો તપાસ આપે છે. રેત માફે માટે પણ જો તમે કેટલું કડક હાથે કામ કરી રહ્યા છે, તો એવો જંગલની જમીનના મુદ્દે પણ સરકાર બહુ કટિબદ્ધ છે, જે વર્ષોથી ખેડે છે. અને મનરેગાના જે કૌભાંડો જે થયા એમાં પણ પડદો પાડ્યો નથી સરકારે. જે પણ હોય જે મોટા ચમરબંધી હોય, એમાં પાર્ટીના લોકો પણ હોય, એની સામે પણ સરકારે કાર્યવાહી કરી. આનાથી બીજી મોટી કઈ વાત છે? આવો કોઈ ઇતિહાસની અંદર કોઈ મુખ્યમંત્રી જોયો છે? બાકી અમારે ધારું હોત સરકાર એના પર પડદો પાડી શકે, છતાં પણ ખોટી પ્રસિદ્ધિ લેવા માટે લોકોને ગેરમાર્ગે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ખોટો પ્રચાર કરી રહ્યા છે. શિક્ષણમાં પણ અમે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આપણા નર્મદા જિલ્લાને મળી છે, મેડિકલ કોલેજ આવી, કેટલો ખોટો પ્રચાર કરે છે. એના માટે પણ સાચી વાત લોકોની વચ્ચે લઈને જવી, એ વાત આજના કાર્યકર્તાને મેં કીધું છે. અને મને વિશ્વાસ છે કે સાચી વાત લોકો સમક્ષ મારા કાર્યકર્તા લઈને મૂકશે.